7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાકરાકુવા ગામે ટીટોડીના 4 ઈંડા મૂકી અને આવનાર વર્ષમાં કેટલા માસ સુધી પાણી પડશે તેના વર્ષના ચૂકન બતાડતા ટીટોડીના ઈંડા। મળતી માહિતી મુજબ ગોવિંદગુરુ લીંબડી તાલુકાના કાકરાકુવા ગામે ટીટોડીના 4 ઈંડા મૂકેલા જોવા મળ્યા છે, જેના આધારિત આદિવાસી સમાજમાં વડવાઓ ટીટોડીના ઈંડા દેખી અને આવનાર વર્ષના કેટલા માસ સુધી વરસાદ પડી શકે જેનો અખતરો કરતા હતા અને તે મુજબ ચોમાસુ ઋતુનો વરસાદ પડશે એવું કુદરતી અણસાન નક્કી કરતા હતા। આદિવાસીઓ અભણ હતા પણ વૈજ્ઞાનિક પણ હતા અને પ્રકૃતિ સાથેની તેમની ઓળખ રહેલી હતી। ટીટોડીના ઈંડા 400% ઊંધા હોય તો પૂરા 4 માસ વરસાદ વરસે છે અને 1 કે 2 ઈંડા અડધા ઊંધા હોય તો તે માસ અડધો માસ વરસતો હતો। આમ ટીટોડીના 4 ઈંડા પર આદિવાસી ખેડૂતો આવનાર વર્ષ માટેની વરસાદની આગાહી કરે છે। તે મુજબ આ વર્ષે ફોટામાં જણાવેલ ટીટોડીના ઈંડા મૂકેલા જોવા મળે છે, જે આધારિત 4 માસમાં કેટલો વરસાદ પડશે એ નક્કી કરે છે, જે અંગે કાકરાકુવા સંતોષભાઈ ડામોર દ્વારા ટીટોડીના ઈંડાનો ફોટો અને વિડીયો દ્વારા જણાવે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।